આજે છે રવિવાર અને અમે લોકો નીકળી ગયા છીએ ભાવનગરથી નિષ્કલંક મહાદેવ. આજે રવિવારના દિવસે સાંજ પણ એવી મસ્ત હતી, તડકો ઓછો હતો અને આ દરમિયાન ફોટોગ્રાફી કરવાની મજા કંઈક અલગ જ છે. હું, આપાભાઈ અને વિશાલ ત્રણેય નીકળી ગયા નિષ્કલંક અને રસ્તામાં અમે ઊભા રહ્યા સીડીનો ઠંડો રસ પીવા માટે. તાજો આ ભાઈએ રસ અમારા માટે કાઢી આપ્યો. આપણે અત્યારે બુદ્ધ ચોકડી ઉભા છીએ. ત્યાં એક રસવાળા હતા, માસી કાકા બે. મજા આવી ગઈ રસ પીવાની. માસી કે અમારું શૂટિંગ નથી ઉતારતા ને માસીને કીધું પછી શું કરવું પડે, શૂટિંગ તો બધાનો ભેગું જ આવે. માસી કેમ પણ જામી ગઈ ને માસીનો રસ છે હારો પણ એક નંબર એમાં કાંઈ ન કરે ભાઈ. હે ભાઈ થોડીક મસ્તી થઈ ગઈ. હા જામી ગઈ કેમ શું થશે? એક નંબર રસ. માસીને કે એક ગ્લાસ ભરજો પણ બરફ ને વન્સ મોર હજી એક રાવ દો. માસી બરફ થોડોક નાખજો ને, મસાલો હેઠે નાખજો. ઓકે માસી હમણાં બે ત્રણ દિવસ ક્યાં ખોવાઈ ગયા હતા તમે? એમ થોડા હાલે અમે કઈ પીવા હોય તો મારે શું કરવાનું? ઓકે સારું હાલો. હવે ભાઈ નીકળી ગયા છે એમ નિષ્કલંક મહાદેવ જવા માટે. એમ રસ પીને મજા આવી ગઈ, વાત જવા દો. અમારી ગાડી બોલો. દગડીનું વાટિયું આવી ગયું ભાઈ ઘડીક વારમાં. અહીંથી પછી છે ને થોડી રાજપુરા બાડી બધે જવાય. બીજુભાઈ અમારે છે ને શૂટિંગનું કામ એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. પણ આ પગ નડે ગેરમાં તમારો એનું શું કરવું ભાઈ? થોડું કામ હરખું રાખો ને પગ પાછા. હા યાર હવે આગળ જીએમડીસી આવવાની છે. સિમેન્ટના ટેન્કરો ભરાય છે. જો અહીંયા આરએમસી ઉતરા રોડે પણ હારો ફાસ્ટ જતા હોય પણ ધ્યાન રાખવું ભાઈ, માથે ન ચડાઈ જાય. મોરે મોરો દિવાજ ખવડ કે આગળ ભાઈ કઈક ગેસ ની ફેક્ટરી આવી, કઈક શું કહેવાય ને, ઇન્ડિયન ઓઇલ. આ તો ઓલા બધાને ઘરે ઘરે ગેસ ઉગી. હા અરે બહુ મોટી છે. કામ કરે ઇન્ડિયન ઓઇલ એમને. જાજી બધી ખટાના પડ્યા હો ભાઈ. ખટારા પડ્યા હો ભાઈ. લાઈન નાખી ખાઈનમાં ખટારા સિવાય હોય હું ભાઈ બીજો. બહાર રસ પીવા ઉભા રહ્યા ને એમાં આ નાઈક ગળી છે ગારું ની હેરાન કરે છે. એનું શું કરવું? એને ખોળિયા ખાવું લાગે. હા એને ખોળિયા ખાવું લાગે. એવું છે. હા તો હા એક હારું ટી પિન થતો ને સીલ બેલ્ટ બાંધો. બેલ્ટ જ નથી આમાં, કઈ રીતે બાંધવું આપણે? કાલ રાતે જ આવ્યો મેમો યાર સીલ બેલ્ટ સેથી તો બાંધવો કઈ રીતે? કરવું જો ભાઈ સીલ બેલ્ટ. પેટનો બેલ્ટ સમજી લઈ નથી ને ભેગો. સીલ બેલ્ટ તો ખરું જ. 2 ગ્લાસ પીધા, 3 ગ્લાસ તારા પાવાના છે. 3 ગ્લાસ બિરજુભાઈ પાસે.
3 + 3 = 6 થયા. 6 ગ્લાસ હા. એટલે ડિનર કમ્પ્લીટ. એમ થોડું ડિનર કમ્પ્લીટ થાય. તો ડિનર હજી તો કેટલા વાગ્યા? ઓલા કેમ 4 વાગ્યા ભાઈ. ડિનરમાં જો મોરે મોરો આવે જ છો. ખરપ્યો બીજી જ છે. અમે ભોગ્યા છીએ ભાઈ ઉત્તેશ્વર. ઉત્તેશ્વર છે ને મેલ્લીમાનું મંદિર છે ને ભાઈ, એક ફેરી દર્શન કર્યા જેવું છો ભાઈ. હાય મેલ્લીમાં. જય માં મેલ્લી. આ ગેટ છે મેલ્લીમાંનો. પુલ આવી ગયો ભાઈ. અરે ઘનાભાઈની દુકાન છે પણ ઘનાભાઈ કે દેખાતા નથી, એને ઘડી ખોટી થાત નથી લાગતા. કોલિયાકમાં ટ્રાફિક દેખાયો ભાઈ રોડે. આ બિરજુભાઈ રસ્તા બે મિનિટ. આ રોરો ફેરી, ઘોઘા રોરો ફેરી, ડાયરે કરી જાવ એટલે સીધું દરિયા આવતા હોય એમ ને. સુરત તાત્કાલિક કોળિયા હાથમ. આ આવી ગઈ છે હોટલ વજ્ર વિહાર. અહીંયા છે ને મોટો જબરદસ્ત ગલ્લો છે, હોટલ સારી છે. અહીંયા અમારે ડિક્કિયામાં મને મુનાભાઈ બેઠા છે. આ કોળિયા ઘાટો મારવા જેવું છે. બરાબર. આ જોઈ ગયા તમને સારું છે ને આવ્યો. ચાય પાણી લેજો. ખાઈ ઠંડુ ખબર છે તમારે રજા છે? બારેમાં રજા જ હોય. હા હા ત્યારે સારું હાલો. બસ હવે વ્રજ વિહારથી નીકળ્યા અને હવે સીધા જઈએ છીએ નિષ્કલંક મહાદેવ. આડી સડક આવી ગયો ભાઈ. આડી સડક કહેવાય. એક ઘોઘા રોડ જાય, એક મારા ગામમાં જાય, વાડી પીડવા તણચા હો ભાઈ. લો વાડી પીડવા મરચા ને વી માં હો ભાઈ. રિક્ષા વાળા ગયા. મહામંડેશ્વર મહંત શ્રી હરિચંદ્રદાસજી મહારાજ ગુરુ. સોમાહામાં છે ને બીજું ભાઈ એમાં એટલું પાણી આવે ને કે વાત જવાની. ઉપરથી આવે ને અમારા ગામડામાંથી બધેથી આવે વાત જવાની. આ આવી ગયો ખાઈને લો નિષ્કલંક વાળો રસ્તો. હા ભાઈ નિષ્કલંક મહાદેવ 2 કિલોમીટર. સીધા જવી તો નિષ્કલંક, અહીંથી આમ જવી તો ઠાવડીમાનું મંદિર. હા કેમ પણ મજા આવે એવું છે ને એકલા બધા પિકનિક કરે છે. આ છે ધાવડી માતાનું મંદિર, જે કોળિયાક નિષ્કલંક મંદિરની બાજુમાં અને સામે કહો તો પણ ચાલે. મંદિર બહુ મોટું જોવાય. એક ફેરી અવશ્ય દર્શન કરવા બધા ભાઈઓ આવજો. અને ખાસ કરીને જ્યારે રાત્રે મિત્રો બધા ભેગા મળીને અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરે છે ભાઈ, બહુ મજા આવે છે. આ આવી ગયો આપણો
દરિયો ભાઈ. અહીંયા ફૂલ મજા જ કરવાની છે ભાઈ. ધબધબાટી હો ભાઈ. નાવાનું છે આપડા કેમ થાય આજુ દરિયામાં નાવાનો તો અત્યારે નહીં મેળ પડે. હા નાવાનો મેળ અત્યારે નહીં પડે. તો ક્યારે પણ કેવા ક્રિકેટ રમે છે? તો એક કામ કરો તમે છે ને ભાઈ તમે વિચાર બે અહીંથી હાલતા હાલતા આવો એમ આપણ તો એટલું બધું હલાય નહીં હું છે ને ડાયરેક્ટ રોડે રોડે આમ નિષ્કલંક મહાદેવ કરું. પાકું હાલો ઓકે પાકું. આવો થાકી ગયા હો પણ રખડે આપણે તો ગાડીમાં જ બેઠા છીએ આપણે બીજું કંઈ કર્યું જ નથી. હવે બટેટા ભૂંગળા ખાલી હાલો બટેટા ભૂંગળા ખાવા એ કોળિયાકના કિનારે. આ તમને એક ડીશ ભલે દેખાય પણ હજી બીજી ડીશ પેન્ડિંગમાં છે. આવે છે બીજી 2-3 ડીશ. અરે વાહ બીજુભાઈ વાહ વાહ આપા ભાઈ જો આ તો મકાઈ. બોલાવો જડાટી બીજું હોય નહીં. જો બીજી ડીશ આવી ગઈ છે. આ પહેલી આ બીજી ને સામે ભૂંગળા બટાટાની હજી એક ઓન ધ વે છે. સામે લારી દેખાડો જરાક ઓલા ભાઈની. આ પણ એથી ભજીયા બને છે. જોને ભજીયા બને છે, પકોડા બને છે અમારી હાટું. કાકા એક મોલી ડીશ હજી આવી આપી દો તો નાની આને ખવડાવો. મારા કરવું ને ભૂખ લાગી છે બેટા. ઓએ હાલ હાલ ખાઈ લે નહીં કાંઈ કરે કાકા. હાલ લઈ લે ભૂંગળું લઈ લે. એ ભૂંગળું લઈ લે. લઈ લે હાલ બેટા લઈ લે. ઓકે હાલો ભાઈ તો હવે વાગી જઈ કોળિયાક કરી લીધી ઘણી બધી મજા. નાસ્તો વાસ્તો કર્યા ફૂલ એન્જોય કરી. બિરજુભાઈ અમારા ફોટા પાડ્યા ઘણા માણસોના. બિરજુભાઈ એ તો ટોટું તો બોલો ને તે ભાઈ બેલ્ટ શું થાય શિલ્ડ બેલ્ટ ચાલો હવે આજે અમે મહાદેવના દર્શન કરી લીધા છે, ફરી લીધું છે, મજા કરી લીધી છે. તો હવે અમે અમારા ઘર તરફ ફરીવાર બેક ટુ પવેલિયન. કેવો લાગે વિડીયો જોઈને કેજો બધા ભાઈ. પહેલી ફેરી બનાવી છે એમાં દેશીમાં દેશી ઠોકમ ઠોક કરવી છીએ ભાઈ. મોરે મોરો હા મોરે મોરો મજા આવે તો કહેજો બીજો બનાવશું તો. મહાદેવ મહાદેવ મહાદેવ.